છેલ્લે આપણે આજે સંયોજકતા બંધનવાદ ભણ્યા હતા, બરોબર? એમાં જોઈ ગયા હતા કે હાઇડ્રોજન અણુની રચનામાં જયારે બંને હાઇડ્રોજન પરમાણુ એટલા નજીક હોય છે એટલે કે નિમ્નતમ ઉર્જા હોય છે, સૌથી ઓછી ઉર્જા હોય. હા, બરોબર. બે હાઇડ્રોજન પરમાણુ સૌથી નજીક નિમ્નતમ ઉર્જા ધરાવતા હોય એટલા નજીક હોય. આથી તેમની કક્ષકો કંઈક અંશે આંતરભેદન દર્શાવે. આ આંતરભેદન કહેવાય. એકબીજાની ભાગ છેદાણા દેખાય છે, આંતરછેદન. આ આંશિક આંતરભેદનને પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ કહેવાય. જે આ ભાગ બતાવેલો છે ને એને કહેવાય પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ. જે ઇલેક્ટ્રોનનું યુગ્મ છે, દેખાય છે અહીંયા શું છે? આ ભાગ છે ઇલેક્ટ્રોન યુગ્મ. સંમિશ્રણની માત્રા છે એ સહસંયોજક બળનું સામર્થ્ય નક્કી કરે છે. હવે આ મળેલી છે આ બે કક્ષકો, એને બદલે આમ વધુ અંદર ઘૂસેલી હોય તો એ શું બતાવે કે બંધ છે એ વધુ મજબૂત બન્યો. ટૂંકમાં આમ તમે જોવો છો, આમ હું બે કક્ષકોનું સંમિશ્રણ કરું તો એના કરતા આમ કરું તો શું થઈ ગયું? ઓવરલેપિંગ, આંતરભેદન વધુ થયું. અને આંતરભેદન વધુ થયું એટલે શું થયું? મજબૂતાઈ વધારે. અને એને બદલે આમ કરું તો હજી મજબૂતાઈ વધતી જાય. તો કહેવાનો મતલબ એમ છે કે જેમ આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એની સંમિશ્રણની માત્રા વધારે, એટલે કે વધુ સંમિશ્રણ થયું હોય છે આવી રીતના, આ ઓછું આ વધારે, આમ થયું હોય તો ઓછું થયું કહેવાય, બરોબર? તો જેમ માત્રા વધારે આવી છે એમ સહસંયોજક બંધ છે એનું સામર્થ્ય વધારે, એટલે કે એ બંધ સહસંયોજક બંધ વધુ મજબૂત. સામાન્ય રીતે જેમ જેમ વધારે સંમિશ્રણ તેમ બંને પરમાણુ વચ્ચે રહેલા બંધનું સામર્થ્ય વધારે, એટલે કે વધુ મજબૂત, અને બંધ લંબાઈ ટૂંકી થઈ જાય. આથી કક્ષકીય સંમિશ્રણના ખ્યાલથી બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધની રચના વિરુદ્ધ ભ્રમણ ધરાવતા સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મને કારણે પરિણામે છે. અને આ જે બે ઇલેક્ટ્રોન હોય સહસંયોજક બંધમાં ભાગ લીધા હોય એ બેના ભ્રમણ વિરુદ્ધ દિશામાં હોય. એટલે કે એક છે એ આ બાજુ ઘૂમતો હોય તો એક છે આ દિશામાં ઘૂમતો હોય. બેના ભ્રમણ કેવા હોય? વિરુદ્ધ દિશામાં. એટલે તો તમને આપણે કહી શકીએ કે એક આમ ઘૂમતો હોય તો એક આમ ઘૂમતો હોય, આવી રીતના એક આમ ઘૂમતો હોય તો એક આમ. તો સહસંયોજક બંધમાં જે બે ઇલેક્ટ્રોન ભાગ લેવાના છે એ બેના ભ્રમણ વિરુદ્ધ હોય. અને આપણે આગળ બીજા ચેપ્ટરની વાત કરીએ તો એકને આપણે આવી રીતના બતાવીએ અને એકનું ભ્રમણ આમ બતાવીએ. તો બે વિરુદ્ધ ભ્રમણ ધરાવતા ઇલેક્ટ્રોન છે એના સંમિશ્રણથી છે ને સહસંયોજક બંધની રચના થાય. રેડી? આ થઈ ગયો કક્ષકીય સંમિશ્રણનો ખ્યાલ. હવે આપણે સહસંયોજક બંધ છે ને એ સદિશ રાશિ છે. આપણે ફિઝિક્સમાં તમે ભણી ગયા સદિશ, બરોબર? તો સદિશ છે એનો મતલબ કે દિશા જરૂરી છે. તો બંધ છે એ બંધના દિશાત્મક ગુણધર્મો તો આપણે જોઈ ગયા કે સહસંયોજક બંધ પરમાણુ કક્ષકોના સંમિશ્રણથી રચાય. આપણે જોઈ ગયા બે હાઇડ્રોજન પરમાણુની આ વનસ કક્ષકો છે. આ હાઇડ્રોજનની પહેલી વનસ ને બીજાની વનસ. બે હાઇડ્રોજન પરમાણુની વનસ કક્ષક ગોળાકાર છે એટલે ગોળાકાર બતાવેલી છે. તો બે હાઇડ્રોજન પરમાણુની વનસ કક્ષકોના સંમિશ્રણથી આવી રીતના સહસંયોજક બંધની રચના થાય અને H2 અણુ બની ગયો. આવી રીતના પણ બતાવ્યો આપણે, અને આવી સિમ્પલ રીતે પણ બતાવ્યો. તો બે હાઇડ્રોજન પરમાણુની વનસ કક્ષકો એકબીજા સંમિશ્રણ પામીને H2 અણુની રચના થાય. આ વનસ કક્ષકો અને સંમિશ્રણ. હવે આપણે બહુ પરમાણુય અણુ છે જેમ કે આ મિથેન, પછી આ એમોનિયા અને પાણી, આવા જે અણુઓ છે બહુ પરમાણુ અણુ, એની ભૂમિતિ અને આ ભૂમિતિ કેવી, એટલે કે એનો આકાર કેવો છે, એની બંધ રચના કેવી છે, એના વિશે ચર્ચા કરવાની છે, બરોબર? આ મિથેન છે હું કામ સમચતુષ્ફલકીય આકાર અણુ ધરાવે છે, પછી એમોનિયા છે પિરામિડલ શું કામ આકાર છે, પાણીનો આકાર છે એ કોણીય શું કામ છે. તો આ ત્રણ ચર્ચા છે આપણે સંયોજકતા બંધનવાદને આધારે સમજવાનું છે. ટૂંકમાં અહીંયા આપણે સંયોજકતા બંધનવાદ સમજ્યા અને હવે આપણે વીબીટી ને ટૂંકમાં 3 ઉદાહરણોની મદદથી આપણે વીબીટી થિયરી સમજવાનો પ્રયત્ન કરશું, બરોબર? અને દિશાત્મક ગુણધર્મ પરમાણુ કક્ષકોના સંમિશ્રણ અને સંકરણ છે એમાં આપણે સમજી આવી શકશું આપણે. તો એ સમજીએ.
સમજાઈ ગયું? તો હવે આપણે મુદ્દો ભણવાનો છે પરમાણ્વીય કક્ષકોનું સમિશ્રણ. તો કક્ષકો કઈ રીતે સમિશ્રણ પામે છે એની ચર્ચા કરવાની છે. પરમાણ્વીય કક્ષકોનું સમિશ્રણ. તો આપણે જોઈ ગયા કે જ્યારે બે પરમાણુ કક્ષકો નજીક આવી અને બંધ બનાવે ત્યારે તેનું સમિશ્રણ થાય. બરોબર? બે કક્ષકો નજીક આવે ત્યારે એનું શું થાય? કક્ષકોનું સમિશ્રણ થાય. આ સમિશ્રણ છે ને એના 3 પ્રકાર છે. સમિશ્રણના કેટલા પ્રકાર છે? તો કે 3. એક ધન સમિશ્રણ, બીજું ઋણ સમિશ્રણ અને ત્રીજું છે શૂન્ય સમિશ્રણ. તો જ્યારે પરમાણુની કક્ષકો નજીક આવે અને બંધ બનાવે ત્યારે તેનું સમિશ્રણ છે ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે. હવે ક્યારે ધન કહેવાય, ક્યારે ઋણ કહેવાય, ક્યારે શૂન્ય કહેવાય, ઈ છે એનો આધાર ઈ અવકાશમાં કક્ષકીય તરંગ વિધેયની સંજ્ઞા. બરોબર? અવકાશમાં કક્ષકીય તરંગ વિધેયની સંજ્ઞા અને દિક વિન્યાસની દિશા ઉપર આધાર રાખે. આ બે બાબત ઉપર આધાર રાખે. એટલે કે ક્યારે ધન સમિશ્રણ થાય છે કક્ષકોનું, ક્યારે ઋણ સમિશ્રણ થાય છે, ક્યારે શૂન્ય સમિશ્રણ થાય છે. ઈ અવકાશમાં કક્ષકીય તરંગ વિધેયની સંજ્ઞા. હમણાં સમજાવું. આપણે યાદ હોય તો બીજા ચેપ્ટરની અંદર શ્રોડિંજર સમીકરણ આવ્યું હતું. બરોબર? સાઈ આવું આવતો સાઈ. બરોબર? તો ઈ તરંગ વિધેયની સંજ્ઞા કેવી છે અને દિક વિન્યાસ એટલે કે અવકાશની ગોઠવણી કયા ટાઈપની છે, એ બે બાબત ઉપર આધાર રાખે કે આપણું સમિશ્રણ ધન થશે કે ઋણ થશે. રેડી? તો સીમા સપાટી આકૃતિઓ કક્ષકીય તરંગ વિધેય ધન કે ઋણ સંજ્ઞા ભાર સાથે સંબંધિત નથી. અને આજે આપણે બતાવશું હમણાં આકૃતિમાં જે સંજ્ઞા હું પ્લસ માઇનસ બતાવીશ તો એ પ્લસ માઇનસ છે એને સંજ્ઞા ભાર નથી, પણ હું છે વિધેયની સંજ્ઞા છે. યાદ રાખજો, એ પ્લસ કે માઇનસ ઋણ નથી બતાવતા. બંધ રચતી કક્ષકોની સંજ્ઞા અને દિક વિન્યાસ સમાન હોવા જોઈએ. બરાબર? એટલે કે એસ કક્ષક હોય તો એસ કક્ષક, પી હોય તો પી, એટલે કે ટૂંકમાં કક્ષકોની સંજ્ઞા અને દિક વિન્યાસ સમાન હોય તો એનું જ સમિશ્રણ થાય. તો જો બે હરખું હોય, કક્ષકોની સંજ્ઞા, આ તરંગ વિધિની સંજ્ઞા અને દિક વિન્યાસ બે હરખા હોય તો ધન સમિશ્રણ થાય. આપણે એસ અને પી કક્ષકોનું ઉદાહરણ લઈ અને આ વસ્તુ સમજવાની છે. એસ પી કક્ષકોનું સમિશ્રણ સમજવાનું છે. બરોબર? અને સહસંયોજક બંધની રચનામાં અગત્યના અંગ તરીકે સમિશ્રણનો ખ્યાલ એક સરખી રીતે સમકેન્દ્રીય અને વિષમ કેન્દ્રીય દ્વિપરમાણુય અણુ અને બહુપરમાણુઓને આપણે લાગુ પાડી શકશું. અને પછી આપણે આ રીતે સમિશ્રણ છે એવા સમકેન્દ્રીય એટલે કે હરખા હરખા હોય એવા, અને વિષમ કેન્દ્રીય એટલે કે આવા CH4 અને આ NH3 આવા બધા ઉદાહરણો, બરોબર, જે ઉપર આપણે દર્શાવ્યા ઈ. તો સમકેન્દ્રીય એટલે કે હરખા હરખા, બેમાં કેન્દ્ર હરખા એવા. વિષમ કેન્દ્રીય દ્વિપરમાણુ અને બહુપરમાણુ બધાને તમે આ સમિશ્રણનો ધન ઋણ શૂન્ય બધું લગાડી શકો એમ કે છે. તો સહસંયોજક બંધની રચનામાં અગત્યના અંગ તરીકે સમિશ્રણનો ખ્યાલ એક સરખી રીતે તમે સમકેન્દ્રીય અને વિષમ કેન્દ્રીય દ્વિપરમાણુય અણુ અને બહુપરમાણુય બધાય અણુને, એવા બધા જ અણુઓને તમે આ પરમાણુ કક્ષકનું સમિશ્રણ સિદ્ધાંત લાગુ પાડી શકશો. બરોબર? પણ આપણે કીધું પ્રમાણે આપણે CH4 NH3 H2 અણુને એટલે કે સમચતુષ્ફલકીય પિરામિડલ અને વળેલો આકાર છે એની ચર્ચા કરવાની છે, બહુ જાજી ચર્ચા કરવાની નથી. આ ત્રણને ધ્યાનમાં રાખીને જ સમજવાનું છે. બરોબર? તો પેલા આપણે સમિશ્રણ સમજી લઈએ, ધન અને ઋણ સમિશ્રણ સમજી લઈએ. તો એસ અને પી કક્ષકોને ધ્યાનમાં રાખી અને સમિશ્રણ સમજીએ. તો
સૌથી પહેલા ધન મિશ્રણને સમજીએ. બરાબર, ધન મિશ્રણ કોને કહેવાય? તો આપણે આકૃતિ આપી છે પેલી એ. બરોબર, આ અક્ષ લીધી અને આ મેં દોરી પી કક્ષક. ખબર ને, પી કક્ષક ડંબેલાકાર છે. અને આ જે પ્લસ માઇનસ લખું છું એ આપણે કીધું ને અવકાશમાં કક્ષકીય તરંગ વિધિની સંજ્ઞા. તો અવકાશમાં કક્ષકીય તરંગ વિધિની સંજ્ઞા છે. બરોબર, આ પી એક્સ કક્ષક લીધું. હવે આની આરે બીજી એક કક્ષક છે એ એસ કક્ષક સમિશ્રણ પામે, કારણ કે આપણે કીધું ને એસ ને પી કક્ષકનું સમિશ્રણ સમજવાનું છે. જે આ કક્ષકનું સમિશ્રણ થયું આ એસ કક્ષક છે. બરોબર, તો જે આ સમિશ્રણ થયું ને એ ધન સમિશ્રણ કહેવાય. શું કામ? તો કે આ તરંગ વિધેયની સંજ્ઞા પ્લસ છે ને અહીંયા તરંગ વિધેયની સંજ્ઞા બે હરખી સંજ્ઞા વાળા. બરાબર, તો આવું સમિશ્રણ થાય ને તો એને ધન સમિશ્રણ કહેવાય. એવી જ રીતના હવે બે પી કક્ષકો છે એના ધન સમિશ્રણની ચર્ચા કરીએ. આ પ્લસ અને આ માઇનસ. બરોબર, સેમ એવી જ રીતના અહીંયા પ્લસ અને આ માઇનસ. આ બે પી કક્ષકો છે, એકને હું પીએક્સ કહું અને બીજા આ એક પરમાણુની પીએક્સ ને બીજા પરમાણુની પીએક્સ. હામ હમે થઈ તાને પણ કેવું કહેવાય? ધન સમિશ્રણ કહેવાય. સમજાણું? અને આમ દોરું આ પ્લસ આ માઇનસ અને માઇનસ, આ ધન સમિશ્રણ થયું. બરોબર, તો આ મેં તમને ધન સમિશ્રણના એક્ઝામ્પલ આપ્યા. હવે ઋણ સમિશ્રણના એક્ઝામ્પલ આપું. એટલે આ બધું યાદ રાખવાનું છે, કારણ કે આ બધા જ મુદ્દા તમને આવડતા હશે ને તો તમને છેલ્લે આણ્વીય કક્ષકવાદનો સિદ્ધાંત આવડશે. સમિશ્રણ આવડતું હોવું જોઈએ, સંકરણ આવડતું હોય, બધું આવડતું હોય ને પછી આપણે છેલ્લે MO એટલે કે મોલિક્યુલર ઓર્બિટલ થિયરી આવડશે. રેડી? હવે ઋણ સમિશ્રણ સમજીએ. આ જ આપણું ધન સમિશ્રણ છે. હવે ઋણ સમિશ્રણ. બરોબર, આ પ્લસ વાળું અહીંયા માઇનસ લખું અને આ પ્લસ લખું છે. આ પીએક્સ કક્ષક ને એસ, પીએક્સ અને એસ વચ્ચેનું ધન સમિશ્રણ બતાવ્યું, અહીંયા પીએક્સ અને એસ વચ્ચેનું ઋણ સમિશ્રણ બતાવ્યું. રેડી? સેમ એવી જ રીતના અહીંયા પણ ઉલટું કરી નાખો. જે આ પ્લસ અને આ માઇનસ, અહીંયા માઇનસ અને આ પ્લસ, તાને ઋણ સમિશ્રણ થઈ ગયું. સમજાણું? અને એ જ વસ્તુ અહીંયા ચોપડી વાળા આ આકૃતિ પણ છે અને જેવી જ આમ આડી ક્રોસમાં લખી બતાવી, પણ આવી દોરવાની છે આપણે. બરોબર, આ પ્લસ આ માઇનસ અને આ પ્લસ, તાને કેવું કહેવાય? ઋણ સમિશ્રણ કહેવાય. અને હવે શૂન્ય સમિશ્રણ. તો શૂન્ય સમિશ્રણ પણ એસ અને પી નું પૂછી લઈએ આપણે. આ પ્લસ અને માઇનસ અને અહીંયા વચ્ચેના ભાગમાં ના હામ મોરે મોરો આવ્યો છે, મોરે મોરો આવે તો હરખે સંજ્ઞા હોય અને હામ મોરે મોરો આવે તો ધન, મોરે મોરો આવ્યો હામ હામે તો ઋણ. પણ આ ક્રોસમાંથી ભટકાણે એસ કક્ષક, આ પીએસ કક્ષક ને એસ, તાને શૂન્ય સમિશ્રણ કહેવાય. એમ આ અક્ષ. બરોબર, આ પ્લસ અને આ માઇનસ. હવે બીજી જે આમાં કેમ આ ધન છે ને આ ઋણ છે. બરોબર, આમાં બીજી કેવી રીતના હોય કે એક અહીંયા આ બોલપેન આપણે નોટની અંદર જતી ને એક બરાબર જતી હોય.
પણ એ વસ્તુ અહીંયા તો ન બતાવી શકું, એટલે બુક વાળા એ વસ્તુને અહીંયા આમ આડીથી બતાવે. પ્લસ અને માઇનસ, સમજી ગયા ને? એટલે આ અંદર જાય ને આ બહાર નીકળે, આ અંદર જાય અને આ બહાર નીકળે. તો આ બે કક્ષક એકબીજાને અટકી જ નથી એમ થઈ, એટલે આને શૂન્ય સમિશ્રણ કહેવાય. તો આ પીએક્સ અને પીવાય વચ્ચે શૂન્ય સમિશ્રણ. સમજાણું? ધન સમિશ્રણ, ઋણ સમિશ્રણ ને શૂન્ય સમિશ્રણ બધાની બબે આકૃતિ દોરાવી અને કઈ કક્ષકોને ધ્યાનમાં રાખીને સમજાવ્યું છે આપણે? એસ અને પી કક્ષકોને. રેડી? હવે આપણે જે મેનતાનું દાણો સમજવાના છે, સમિશ્રણ સમજી ગયા તમે. હવે સમજવાનું છે આપણે મિથેન, એમોનિયા અને પાણીના અણુના બંધારણો સમજવાના છે. તો આપણે પેલા મિથેન અણુની ચર્ચા કરીએ. મિથેન ની અંદર મધ્યસ્થ પરમાણુ છે કાર્બન, બરોબર? તો કાર્બન છે એને પરમાણુ ક્રમાંક છે 6. તો ધરાવસ્થાની અંદર એની ઇલેક્ટ્રોન રચના લખો તો હિલિયમ કોર 2s2 અને 2p2. હજી હું આને આમ પણ લખી આપું છું, તમને ખબર જ છે. હિલિયમ કોર 2s2, 2px1, 2py1 ને 2pz0. બરોબર ને? આ ઇલેક્ટ્રોન નામમાં લખતા શીખવાડેલી છે મેં તમને. આ 2p છે તો 2p ના 3 પ્રકાર છે, x, y ને z, એટલે અલગ અલગ બતાવી. 2p2 છે તો આ જોઈ બે જ છે, એટલે આમ પણ લખી શકીએ. આ મેં લખી ધરા અવસ્થામાં, એટલે કે નોર્મલ કન્ડિશનમાં, સૌથી ઓછી સ્થિતિ ઉર્જા ધરાવતી કન્ડિશનની અંદર મેં કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખી. હવે આ પ્રમાણે જોવો ને તો કાર્બન આગળ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તેનો મતલબ 2 જ બંધ બનાવી ગઈ. જયારે કાર્બન છે એમાં 4 બંધ, મિથેન અણુમાં 4 બંધ બનવા છે. તો ઓટોમેટિકલી આમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ, એટલે કે 4 એક વાળી હરેક કક્ષકમાં એક હોય ને એવા 4 બંધ હોવા જોઈએ. અને એટલા જ માટે કાર્બન પરમાણુની ઉત્તેજિત અવસ્થાની આપણે ઇલેક્ટ્રોન રચના લખવાની થાય. કઈ અવસ્થાની? ઉત્તેજિત અવસ્થા, જેને હું આવી રીતના કાર્બન સ્ટાર થી બતાવીશ. તો ઈ ઇલેક્ટ્રોન રચના થાય હિલિયમ કોર 2s1, 2px1, 2py1 અને 2pz1. એટલે કહેવાનો મતલબ એમ છે કે આ જે 2s2 નો એક ઇલેક્ટ્રોન છે એ ક્યાં શિફ્ટ થયો? 2pz માં થયો. હવે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, 1, 2, 3 ને 4. એ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 હાઇડ્રોજન પરમાણુના અયુગ્મિત ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનની તમને ઇલેક્ટ્રોન લખી દો. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 અને એની ઇલેક્ટ્રોન શું થઈ જાય? 1s1. હવે 4 હાઇડ્રોજન લો એટલે એક ઇલેક્ટ્રોન આનો અને એક ઇલેક્ટ્રોન આનો, એક બંધ બનાવે, એક અહીંયા અને એક આનો બનાવે, એક અહીંયા અને એક અહીંયા બનાવે, એક આને અને કારણ કે આપણે સહસંયોજક બંધ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ, 2 પરમાણુનો એક એક લઈએ તો થયું ને એવી રીતના. તો હવે 4 હાઇડ્રોજન છે આપણી આગળ. એ 4 હાઇડ્રોજન એક એક ઇલેક્ટ્રોન, આ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને 4 સહસંયોજક બંધની રચના કરશે. તો આ ઉત્તેજન માટે જરૂરી ઉર્જા કાર્બન અને હાઇડ્રોજનની કક્ષકો વચ્ચેના સમિશ્રણ લીધે મુક્ત થાય અને ઉર્જા સાથે સરભર થશે. આ ઉત્તેજિત થવા માટે આવી રીતના આપણે ઉર્જા પ્રાપ્ત થશે. કાર્બનની 4 પરમાણુ કક્ષકોમાંની દરેક જેની પાસે એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, આરી એ 4 હાઇડ્રોજન પરમાણુનું વનસ્પતિ કક્ષકો જેની આગળ એક ઇલેક્ટ્રોન છે ભરાયેલ, એની આરે સમિશ્રણ કરશે અને આને પરિણામે 4 CH બંધની રચના થાય. આવી રીતના આ સી, આ એક હાઇડ્રોજનની 1s અને આ એક કાર્બનની 2s1, એ બેનો પાર્ટનરશિપ થઈ અને આ એક CH બંધ બનાવ્યો. એમ આ એક બીજા હાઇડ્રોજનની 1s અને 2px1 એને એક H બનાવ્યો. એમાં ત્રીજા અને 4, આમ 4 સહસંયોજક સિગ્મા બંધની રચના થશે. રેડી? તો કાર્બનની 3 કક્ષકો આપણે આગળ ભણી ગયા છે. કાર્બનની 3 પી કક્ષકો હોય તો 3 પી કક્ષકો એકબીજાને 90° ખૂણે છે, આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા. બરોબર? તો એનો મતલબ એમ થયો કે 3 જે CH બંધ બનશે ને એમની વચ્ચે 90 નો ખૂણો બનશે, કારણ કે પી કક્ષકો 90°, કાર્બનની 3 પી કક્ષકો એકબીજાને 90° ખૂણે છે. તો એ પી કક્ષકો આરે જોડાણા 3 હાઇડ્રોજન, તો એ 3 CH બંધ છે એ કેટલા અંશને ખૂણે હોવા જોઈએ? 90. રેડી? એટલે કે 3 CH બંધ એકબીજાથી 90° ખૂણે દિક્વિન્યાસે ગોઠવા. અને એક બંધ છે એ કાર્બનની 2s અને એક હાઇડ્રોજનની 1s એમ બંધ બનશે. બરોબર? કાર્બનની 2s અને હાઇડ્રોજનની 1s એ બે વચ્ચે એક હાઇડ્રોજન, ટૂંકમાં એમ કહેવા માંગે છે કે એક CH બંધ અલગ છે અને 3 CH બંધ અલગ છે. દેખાય છે ને? આ 1s 2s અને 1s વચ્ચેનો એક બંધ, એક 1s 2px, 1s 2py અને 1s 2pz, એમ
ત્રણ બંધ હરખા છે પી અને એસ વચ્ચેના, અને એક બંધ અલગ છે. બરોબર, કારણ કે આ બે તો એસ એસ કક્ષક ગોળાકાર છે. તો ત્રણ બંધ છે એ 90 ને ખૂણે ગોઠવાના. બરોબર, પણ ચોથો બંધ છે આપણો એસ કક્ષક વાળો, બરોબર, એ ગમે દિશામાં ગોઠવાઈ શકે છે. તો એની આપણે ચોથા બંધની કયા બાજુ ગોઠવા એ કઈ નક્કી કરી શકો નહીં. આ વર્ણન સમચતુષ્ફલક CHC4 ના 109 ડિગ્રી પર 5 ડિગ્રી ખૂણા સાથે બંધ બેસશે નહીં. એટલે ટૂંકમાં આમાં એકોય ખૂણો જો આ 90 નો બને ચોથો ક્યાં ગોઠવાનો તો ખબર જ નથી પડતી. બરોબર, જ્યારે આપને ખબર છે કે કાર્બન આ જે મિથેન છે એ અણુનો આકાર છે એ સમચતુષ્ફલકીય આકાર છે. આપણે આગળ BSc સિદ્ધાંતમાં આપણે આ અણુનો બંધારણ જોઈએ તો આ જે ખૂણો છે એ 109 ડિગ્રી 109.5 ડિગ્રી છે. તો નથી 90 નો આપણે બનતો કે નથી, આ ખબર છો થયો ક્યાં બન્યો તો ખબર નથી એને, એટલે યાર મેળ જ નથી થતો. બરોબર, આ આકારને કહેવાય સમચતુષ્ફલકીય આકાર. તો એમ થાય છે કે સરળ પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ કરો, સીધી રીતે સંમિશ્રણ કરો તો CH4 ની બંધ દિશાત્મક લાક્ષણિકતાનો હિસાબ આપતી નથી, તો આપણે કઈ માહિતી મળતી નથી. તો સમાન પત્તીના દલીલો ઉપયોગ કરી અને આપણે જોઈ શકશું કે એમોનિયા H2O માં પણ આવી જ રીતના બંધ કોણ છે 90 ના થાય. આ જ વસ્તુ ચર્ચા કરો તમે એમોનિયામાં ભણો તો એમોનિયામાં તમને ખબર છે કે આ 3 આ H અને પાણીમાં કયો તો આ H. તો અહીંયા બંધ કોણ છે 90 ના, અહીંયા બંધ કોણ છે 180 ના થવા જોઈએ, પણ એ થતા નથી. બરોબર, આમાં બંધ કોણ છે એમોનિયામાં આવી રીતના આ જે બંધ કોણ છે એ આમાં તો 109 આ ચોથો અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં 109 ડિગ્રી 109.5 ડિગ્રી થવો જોઈએ, એને બદલે આમાં તો એના કરતા ઘટી ગયો 107 ડિગ્રી થયો. તો એ ના સમજાણું. બરોબર, પાણીમાં છે એ આવી રીતના આ H અને H ઈ 104.5 ડિગ્રી થયો, સમય કઈ 90 ન મળ્યો. બરોબર, તો આ વસ્તુ છે એ આપણે સમજાવી શકીએ નહીં ત્રણ એક્ઝામ્પલમાં. હવે હું કામ થયું એની ચર્ચા કરીએ તો આપણે ખબર છે કે ભાઈ અહીંયા કાર્બન આગળ છે બધા જ કેવા છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહ્યા, એટલે પરફેક્ટ આંકડો આવ્યો 109 ડિગ્રી 109.5 ડિગ્રી. બરોબર, પણ જયારે આપણે એમોનિયાની વાત કરીએ તો અહીંયા કેમ 109.5 ડિગ્રી ના થયા? ત્યારે આ નાઇટ્રોજન આગળ પણ 4 કક્ષકો જ હતી, ઓક્સિજન આગળ પણ 4 કક્ષકો, જેમાં 2 બંધકારક, તાને આગળ એક જ અબંધકારક હતી. અને આપણે આગળ ભણી ગયા કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અવકાશમાં વધુ જગ્યા રોકે, એટલે આમાં